ભક્તોને બોલાવી એટલું કહે છે કે વાલા, હવે હું ખોળિયાનો ત્યાગ કરું છું, પણ બાપ એટલી વિનંતી કરું છું કે મારી પાછળ હું મારો દેહનો ત્યાગ કરું છું, પણ આત્મા તો માલા મારો જ્યાં જ્યાં ફોટો માણસ પધરાવશે ને એનાય હું કામ કરીશ. આ જગ્યાએ મને અગ્નિ સંસ્કાર આપજો, આ જગ્યાએ મને ફૂલ સમાધિ આપજો. જે હાજર નથી અને વાલા મારા જે સીતારામ કહેજો. અને મિત્રો બાપા એવું બોલેલા કે જે મિત્રો ભારતની ધરતીમાં નથી, કદાચ આઘા છે વાલા, એને હું દર્શન દેવા આવી. અને મિત્રો આ કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી, પણ જ્યાં જ્યાં બાપાના ભક્તો રહેતા ત્યાં બાપાએ હાથ કરી કરીને કીધેલું કે વાલા આવજો, હું જાઉં છું. અને જેથી મારું કામ પડે તેથી બગડાડાની ધરતીમાં આવીને એકવાર મારી હામાં આંખ માલી બે હું પાડી અને વાલા મને પુકાર કરજો. હું તો કલ્પવૃક્ષ છું, તમારી કલ્પના કરજો, એ હું તમને આપી. એવા આશીર્વાદ દઈ અને જેથી બાવલીએ વહમી વિદાય લીધી અને તેથી બગડાણાના માણસો નહીં પણ મિત્રો ભગવાન કૃષ્ણ જેથી ગોકુળને મૂક્યું જે પ્રક્રિયા થઈ હતી ને, અખિલ બ્રહ્માંડના માલિક મર્યાદા પુરુષોત્તમ રાઘવે જેથી અવધના લે એમ કહેવાય કે વનનો માર્ગ લીધો અને જે અવધની જે પોઝિશન થેલી એવી પોઝિશન બગડાણાની ધરતીની થેલી થાય. બાળકો બહુ રોયા, નાની નાની દીકરીઓ, એને શું ખબર પડે, પણ વેદનાના આહુ એની આંખમાં લઈ મળ્યા થા ઠમ 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 પડવા.